છેલ્લો કેટલોક સમય રાજનીતિ માટે ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો ને આવનારો સમય પણ ગુજરાતની રાજનીતિ માટે ખૂબ જ મહત્વનો રહેવાનો છે, રસપ્રદ છે તે રહેવાનો છે. એક તરફ ભાજપમાં પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેની ચર્ચાઓ થઈ રહી છે, મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે નહીં તેની ચર્ચાઓ થઈ રહી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં પણ ખૂબ જ મોટી હલચલ છે તે જોવા મળી રહી છે ને તેના જ ભાગરૂપે આજથી 2 દિવસ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન છે તે અમદાવાદ ખાતે યોજાઈ રહ્યું છે ને આ 6 દાયકા બાદ આ અધિવેશન છે તે ગુજરાતમાં થઈ રહ્યું છે ને રાજકીય વિશ્લેષકો છે તે કોંગ્રેસ માટે આ અધિવેશનને ખૂબ મહત્વનું માની રહ્યા છે. ગુજરાતમાં થઈ રહ્યું છે એટલે પણ ખૂબ મહત્વનું અધિવેશન છે તે થઈ જાય છે ને આપણી સાથે આ અંગે જ વાતચીત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા પણ જોડાયા છે. સાહેબ, સ્વાગત છે ગુજરાત તકમાં. સતત આ અધિવેશનની છેલ્લા કેટલાક દિવસથી સર ચર્ચા થઈ રહી છે. હવે પાર્ટી હોય, પાર્ટીની મિટિંગ હોય એ તો થતી જ હોય છે, પરંતુ આ અધિવેશન આટલું ચર્ચામાં કેમ કોંગ્રેસનું અધિવેશન? કારણ કે કોંગ્રેસને પોતાને આગળ વધવાની વાતો છે, અસ્તિત્વનો પ્રશ્ન છે અને પુનરોત્થાન. ગુજરાતમાં છેલ્લા 3 દશકાથી એટલે 30-35 વર્ષથી કોંગ્રેસ સત્તાનો વનવાસ ભોગવી રહી છે. શું ખામી છે કે કોંગ્રેસને એ મતદારો સુધી પહોંચી નથી શકતી, અથવા તો મતદારો ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ શાસક હોય એની અનેકો એવી બાબતોથી નારાજ હોવા છતાં ચૂંટણીમાં કેમ મેળ નથી પડતો કોંગ્રેસનો? આ ખરેખર મહામંથનનો વિષય આપણા વિશ્લેષકો માટે, લેખકો માટે, પત્રકારો માટે, એડિટર્સ માટે બધું હતો જ. બધા લખતા હતા ને બધું થતું હતું. પહેલી વખત એવું થઈ રહ્યું છે કે કોંગ્રેસ આ સબ્જેક્ટને કેન્દ્રમાં રાખીને ચૂંટણી 2027ની હવે જે આવે છે તે કે ભાઈ શું પ્રોબ્લેમ છે, ક્યાં આપણે કચાશ છે એમ, એટલે જેને આત્મમંથન કહેવાય ને એવું આ અધિવેશન છે. સાબરમતીના તટે આજથી શરૂ થયું. અત્યારે જ સોનિયા ગાંધીજી પધારી ગયા છે, રાહુલ ગાંધીજી આવી ગયા છે, પ્રિયંકાજી આવ્યા નથી, કદાચ પરદેશ છે, આજ સાંજ સુધીમાં આવે એવી સંભાવના છે. આજ અને કાલ 2 દિવસ મહત્વપૂર્ણ સાબરમતી અમદાવાદના તટે આ બધું અધિવેશન છે. હવે પહેલી વાત તો એ કે આપણે બીજી બધી ડિબેટ એને શરૂ કરીએ કે એના વાંધા વચકા કે એની ખામી ખૂબી વિશે ચર્ચા કરીએના પહેલાં આપણે એને શુભકામના પાઠવીએ કે ભાઈ લોકતંત્રમાં વિપક્ષ જો મજબૂત અને સારો અને વિઝનરી હોય તો શાસક પક્ષ બેફામ બને નહીં, કમસે કમ પ્રજાલક્ષી રહે. તો એ બાબતમાં એનો પ્રયાસ કમસે કમ સફળ થાય એટલી આપણે પહેલાં તો ઈચ્છા રાખીએ. કારણ એવું છે કે કોંગ્રેસ ભલે એના પ્રવક્તા પવન ખેરા એણે ગઈકાલે કીધું કે ગુજરાતમાં ભાજપ હવે થોડા સમયની મહેમાન છે. હવે અત્યારની જે સ્થિતિ છે ટૂંકમાં પોલિટિકલી એ જોતા તો આ મુંગેરીલાલ કે હસીન સપને જેવું લાગે. કારણ કે ભારતીય જનતા પાર્ટી એટલી હદે લોકોમાં ઘૂસી ગઈ છે. જેમ તમને ખબર તમાકુનું વ્યસન હોય અને તમાકુ ખાધા વગર તો પેટ સાફે નથી આવતું, એવું ભારતીય જનતા પાર્ટીમાં હવે લોકોમાં એ વ્યસનની જેમ લાગુ પડી ગઈ છે ભારતીય જનતા પાર્ટી. એવી રીતે ઘૂસી ગઈ. એને માઇક્રો પ્લાનિંગ કહે છે પોલિટિકલી લેંગ્વેજમાં, કે બૂથ પ્રમુખ ને પેજ પ્રમુખ ને ફલાણું. ટૂંકમાં તમામ નદીઓ જેમ સાગરને મળે એમ તમામ નાગરિકો જે છે 6.5 કરોડમાંથી મતદારો જેટલા છે એ મતદારોનો મોટા ભાગનો જે હિસ્સો જે છે એ પ્રકારે ભાજપ સાથે જોડાયેલો હોય એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એટલે ગમે તેટલી એન્ટી ઇન્કમ્બન્સીની આપણે ચર્ચા કરીએ કે ભાઈ અત્યારે તો પ્રજા બહુ વિરોધમાં છે ને જનતા આમ છે ને તેમ છે ને સરકાર કોઈ જાતની વ્યવસ્થા નથી ને અરાજકતા ચરમસીમાએ છે વગેરે વગેરે, તેમ છતાં ચૂંટણીના પરિણામ આવે ત્યારે બધા હક્કાબક્કા થઈ જાય. બિલકુલ. હમણાં જ જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી તો બધાની સ્થાનિક સ્વરાજ્યની, પણ જુનાગઢ બહુ ચર્ચિત રહ્યું હતું. કારણ કે જુનાગઢમાં એમ કે ખાડા નગરી બધા કહેતા હતા કે બધી જેટલી ગ્રાન્ટ ક્યાં જાય રાજા રામ જાણે, અને બધા આખું જુનાગઢ ખોદી કાઢવામાં આવ્યું છે. દરેક રસ્તા જે છે એ બ્લોક થઈ ગયા. કેટલી શેરીઓમાં તો બોર્ડ મારવામાં આવ્યા હતા અહીંયા તમારે પ્રવેશવું નહીં વગેરે વગેરે. આ બધુંય હોવા છતાં તમે જુઓ પરિણામ શું આવ્યું, ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. દર વખતે લોકો આપણે જ્યારે આવો કંઈક વિરોધની ને એવી સ્ટોરી કરતા હોય ને તો નીચે કોમેન્ટ મારતા હોય છે કે અત્યારે તમે વિરોધ કરો છો પછી છેલ્લે મત તો ભાજપને જ દઈ આવો છો, આવું કેમ થાય છે? બસ વાત એ જ છે. એનો વિશે હું બહુ વર્ષોથી અનેક લોકોને હું એક ડિબેટમાં એક ઉદાહરણ આપું છું કે રોડની સામે કાંઠે એક રેસ્ટોરાં છે, અહીંયા હું છું,
હું એટલે ભાજપ સમજી લો બે ઘડી અત્યારે એની સ્થિતિ શું થાય તે રોડની સામે કાંઠે રેસ્ટોરાં છે ત્યાં 50 રૂપિયામાં જમવાની થાળી મળે છે અને મારા ખિસ્સામાં 100 રૂપિયા છે રાઈટ હવે જુઓ શું થાય મને જમતા તો કોઈ રોકી શકવાનું છે નહીં રોડ ક્રોસ કરીને હું જાઉં એટલે સામે રેસ્ટોરન્ટ છે 50માં જમાડે મારે 100 રૂપિયા છે હવે નાગરિકોની હાલત શું છે તમને કહું મતદારોની જે તમે હમણાં પ્રશ્ન કર્યો કે ભાઈ લોકો આમ વિરોધ કરે છે ચૂંટણીમાં જીતે છે શું કામ મતદારો અથવા તો વિશ્લેષકો આલોચકો કયો કે પત્રકારો કયો જે કયો તે આપણે બધાના લોકમાનસ ઝાંખીને શું કરીએ એમ કહીએ છીએ કે ભાઈ સરકાર વિરોધી મત બહુ છે એ શું છે તમને કહું તમે ફૂટપાથ ઉપર ઊભી રેસ્ટોરન્ટની ફૂટપાથ ઉપર ઊભીને હાય 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 કરો જગદીશ મહેતા હાય હાય બે ઘડી પણ મને જમતા રોકે કોણ કારણ કે 50માં જમાડે 100 રૂપિયા તો છે જ એટલે તમારી હાય હાય ઓકે એમાં ના નહીં લોકશાહીમાં હાય હાય તમે કરો પણ મને મારું જે લક્ષ્ય જમવાનું છે એ તો કોઈ રોકવાનો પ્રશ્ન જ ન થતો કારણ કે 50માં જમાડે 100 રૂપિયા છે ભારતીય જનતા પાર્ટીની એવી હાલત છે કે નાગરિકો હાય હાય કરે છે ખાડા થઈ ગયા ટેકરા થઈ ગયા અરાજકતા વ્યાપી ગઈ આટલી કરુણાંતિકા થઈ ગઈ કોઈ સરકારે પગલાં ભર્યા નથી ધડારૂપ પગલાં ભર્યા નથી બધા નેગોશિએશન બધા કરે છે સમાધાની વલણ થાય છે મારા તારાને હાચવે છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર થઈ ગયો અનેકો કરુણાંતિકા થઈ છે સરકારે કોઈ પગલાં ભર્યા નથી જે મોટા મોટા માણસો માથા જે છે એમને રખડે છે નાના માણસોની ઉપર વરઘોડા આટલી બધી જ વાતો છે પણ ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ જે છે 100 રૂપિયા જેવું કે તમારી આ બધી હાય હોય વચ્ચે પણ એને 100 રૂપિયા એને ખીચામાં હોવાથી આરામથી જમીને નીકળી જાય એટલે એ ચૂંટાઈ જાય આપણે બધાય આશ્ચર્ય પામીએ કે આ બધું ક્યાં જાય છે શું થાય છે પણ એ થાય છે એવું કે હાય હાય કરનારા જે વર્ગ છે એ તિત્તર બિત્તર છે રાઈટ અને જે સપોર્ટેડ ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ મૂળિયા જેના ઊંડા હોય જંગલના ઝાડવાને કોઈ પાણી ક્યાં પાય એમને ઘેઘોર નથી હોતા સૂર્યના તડકાએ પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે ધરતી ઉપર આવવું હોય તો બિલકુલ આટલી ઘટાટોપ હોય છે શું કામ એના મૂળિયા ઊંડા છે એટલે એને કઈ વરસાદ બે નબળા ચોમાસા જાય તો એને વાંધો આવે નહીં ભારતીય જનતા પાર્ટીને આવું છે કે એના મૂળિયા એણે એવા ઊંડા નાખી દીધા જેને માઇક્રો પ્લાનિંગ એ લોકો કહે છે પેજ પ્રમુખ ને બૂથ પ્રમુખ ને ફલાણું ને અને એના એટલા બધા સેલ છે હવે બુટલેગરનો સેલ જ બાકી થયો અને અંદરખાને તો એ છે કારણ કે સરકાર આમ ક્યારેક કહે છે કે રજિસ્ટર્ડ બુટલેગરો જે છે રજિસ્ટર્ડ બુટલેગરો બોલે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બિલકુલ 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 એટલે એટલે આ જ વાત છે કે એ ઓફિશિયલ નથી બાકી બુટલેગરોનું મન લાગે ત્યાં સુધી એનું સંગઠન છે તો આવી હાલતમાં ટૂંકમાં એણે સંગઠનની દ્રષ્ટિએ જુઓ તો બહેતરીન પ્લાનિંગ કર્યું છે એટલે એને કોઈ વાંધો આવતો નથી અને કોંગ્રેસની સામે પક્ષે કોંગ્રેસની એવી નબળાઈ છે કે એ કંઈ કરતા નથી ખાલી પેપર પોલિટિક્સ કરે છે એટલે પ્રોબ્લેમ છે સાહેબ 2027ની રાહુલ ગાંધી સતત વાત કરે છે લોકસભામાંથી કરતા હોય ગુજરાત આવે ત્યારે કરે છે ને અત્યારથી 3 વર્ષ પહેલાથી કરે છે આવું પહેલા કોંગ્રેસે પહેલા ગુજરાતને આટલું બધું મહત્વ આપ્યું નથી પરંતુ હવે તેમને ખબર છે કે હવે દેશની રાજનીતિમાં પરત ફરવું પડશે તો ગુજરાત થ્રુ જવું સૌથી સહેલું રહેશે ભલે છે સૌથી અઘરું પણ ગુજરાતમાં જો એકવાર આપણે પંજો જમાવીએ તો ફરી એકવાર કેન્દ્રમાં પણ ચાન્સીસ છે આપણા હવે 2027ની સતત વાત કરવામાં આવે છે ત્યારે 2007 અને 2017માં કોંગ્રેસને જે મોકો મળ્યો હતો એવો મોકો હવે 2027માં ફરી મળશે એવું લાગે છે તમને ભાઈ મળે જુઓ મનુષ્ય યત્ન તો ઈશ્વર કૃપા ન શું કામ મળે બરાબર સંસ્કૃતમાં સુભાષિત છે કે તમારે કાંઈ પણ મેળવવું હોય તો પુરુષાર્થ કરવો પડે સૂતેલા સિંહના મોઢામાં આવીને હરણા પડતા નથી સિંહે પણ શિકાર કરવા નીકળવું પડે છે ને સેમ પોઝિશન છે કોંગ્રેસની 2027 બહુ દૂર છે હજી કોંગ્રેસે કરવું હોય તો બધું જ સંભવ છે પણ એ કહેવા માત્રથી નહીં થાય કરવા માત્રથી થશે કોંગ્રેસનો પ્રોબ્લેમ શું છે એ પહેલાં તો એને ખબર છે છતાં યા તો એ ઢાંક પીછોડો કરે છે યા તો એ નાદાનિયતમાં જવા દે છે પ્રોબ્લેમ જે બે ચાર છે મુખ્યતઃ જે આપણને જનતા પાસેથી મળેલી વાતોની વાત છે આપણો કોઈ પૂર્વગ્રહ નથી વાત એવી છે કોંગ્રેસ જેને સેક્યુલરિઝમ કહે છે એની વ્યાખ્યા એ જુદી કરે છે સેક્યુલર શબ્દ તો ઠીક જ છે પણ એ ખરા અર્થમાં હોય તો સારું સેક્યુલર એટલે બિન સાંપ્રદાયિકતા એટલે કે કોઈ સંપ્રદાયવાદ નહીં
તમામને માટે સમાન, એટલે સમાન માન તમામ માટે. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જેમ બધા આપણે કહીએ છીએ સભે અમે ભાઈ ભાઈ, એવી રીતે સર્વધર્મ સમભાવ એ સેક્યુલરિઝમની સાચી વ્યાખ્યા છે. કોઈના પ્રત્યે અણગમો નહીં, કોઈના પ્રત્યે વધારે લગાવ નહીં, તમામનો આદર, તમામનો આદર. દરેકને પોતપોતાના રીત રિવાજ, આપણા બંધારણમાં લખેલું છે કે દરેકને પોતાની જે આખી કોમ્યુનિટી વાઇઝ કે ધર્મ વાઇઝ જે કંઈ એના નીતિ નિયમો છે એ પ્રમાણે પ્રાર્થના, ઈબાદત વગેરે કરવાની બધી અધિકાર છે, પૂજા પદ્ધતિ વગેરે વગેરે, રાઈટ. તો સેક્યુલરિઝમ એમ કહે છે કે દરેકને મુબારક. તમે એટલે કે કોંગ્રેસ ધારો કે ઇફતાર પાર્ટીમાં માથે જાળીવાળી ટોપી પહેરીને જાય, કોઈને વાંધો નથી, કારણ કે મુસ્લિમ સમાજ આખો જે મુસ્લિમ સમાજ 20 કરોડ મુસ્લિમ છે દેશમાં, યા તો 30 કરોડ છે, તો 30 કરોડ ઓવેસી નથી. હા, બરાબર છે, બિલકુલ. 30 કરોડ ઓવેસી નથી. જેમ બધા લોકો આપણા હિન્દુ છે એ બધા તોગડિયા નથી, સમજી લો. તો 30 કરોડ ઓવેસી નથી. જે લોકોને પોલિટિક્સ કરવું છે મુસ્લિમ સમાજના નામે, એ લોકોની સંખ્યા ઓછી છે, પણ બોલાય છે એનું માઇકમાં, એટલે બાકીનાનો અવાજ નથી સંભળાતો. તમે વિચાર કરો, ડોમમાં એક આગળ હમણાં ભાષણ થશે, ત્યાં પણ થવાનું, ક્યાં સાબરમતીના તટે, તો મંચ ઉપરથી બોલે એ સંભળાશે ને? ડોમ આખો ભરાયેલો હશે, એ લોકોના મનની વાતો સંભળાવવાની નથી. ઓવેસીઓ બોલે છે, સંભળાય છે ટીવીથી માંડીને માધ્યમોમાં. એટલે આપણે બધા એમ માની લઈએ છીએ કે ઓવેસી જે માને છે એવું મુસ્લિમ સમાજ માને છે, એવું નથી. મુસ્લિમ સમાજ અહીંયા આપણે રાજકોટથી માંડીને દેશભરમાં તમે જ્યાં પણ જુઓ, મોટા ભાગનો મુસ્લિમ સમાજ, જેમ કે 30 કરોડ હોય તો હું તમને કહું 60-70% મુસ્લિમ એવા છે જેને આની યારે કંઈ લેવા દેવા જ નથી આ તથાકથિત પોલિટિક્સ સાથે. એ લોકો માને છે કે આપણે હિન્દુસ્તાનમાં રહીએ છીએ, હિન્દુસ્તાન આ ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. તો ભારતીય જનતા પાર્ટી જે રીતે કટ્ટર હિન્દુવાદની એની છાપ છે, એવી મુસ્લિમ પરસ્ત હોવાની છાપ કોંગ્રેસની છે. આ કોઈ પણ વસ્તુ એને ઇગ્નોર કરો તો તમે કર્યા ભોગવો. તમે જાળીવાળી ટોપી પહેરીને ઇફતાર પાર્ટી કરો છો, એમાં તમને મોજ આવે છે, પણ તમારે અયોધ્યામાં 500 વર્ષ પછી પ્રભુ શ્રી રામનું મંદિર બન્યું, તમારે ત્યાં દર્શન કરવા માટે તેને ફતવો બહાર પણ જાતા નહીં કોઈ. તો જનતા મૂર્ખ તો નથી. આને સેક્યુલરિઝમ ન કહેવાય, આને મુસ્લિમ તૃષ્ટિકરણ કહેવાય. અને એ તમે સાબિત કરો છો, કોંગ્રેસ પોતાના વર્તનથી સાબિત કરે છે. વિચાર કરો. નંબર 1. નંબર 2, કોંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે. કોઈ એવો અત્યારે જેમ કે ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી છે, પછી તૃણમૂલ કોંગ્રેસ એની પાસે મમતા બેનર્જી છે, સમાજવાદી પાર્ટી પાસે અખિલેશ યાદવ છે ને. બધાય પાસે એવા નેતા તો કમસે કમ છે કે તમે જુઓ, ભારતીય જનતા પાર્ટી ગમે એટલા ધમ પછાડા કરે છે, પશ્ચિમ બંગાળમાં મેળ હજી સુધી તો પડ્યો નથી, હવે જે થાય તે. એનો અર્થ એમ છે કે એ એક આઇકોનિક પાત્ર છે. મમતા બેનર્જી જે છે એનું જનતા સાથેનું સીધું એવું જોડાણ છે કે એ કોર્ટના ચુકાદાને પણ પડકારે. બોલો, હમણાં સુપ્રીમ કોર્ટે 25,000 જેટલા શિક્ષકોની ભરતી જે મમતા બેનર્જી સરકારે કરી હતી એને અયોગ્ય, અમાન્ય ઠેરવી. તો મમતા બેનર્જીએ ગઈકાલે જ કીધું, જેલમાં જવું પડે તો કુરબાન છે, મોજ કરો, તમારી કોઈ નોકરી નહીં જાય. બોલો, સુપ્રીમ કોર્ટની વિરુદ્ધમાં વાતો હદ થઈ ગઈ. આવી જે એની સુકામી એવું કરી શકે છે, કારણ કે મમતા બેનર્જીનો પગ જે ધરતીમાં છે, જનતા સાથેનું જોડાણ ભયંકર છે. એ પદયાત્રા કરવા નીકળી જાય તો લાખો લોકો એની હારે જોડાય છે. કોંગ્રેસમાં એવું ક્યાં? કોંગ્રેસે એની જે આ અત્યારે ગુજરાતમાં જે અધિવેશન મળી રહ્યું છે, એ 64 વર્ષ પછીનું આ છઠ્ઠું અધિવેશન છે. 64 વર્ષ પછીનું આ છઠ્ઠું અધિવેશન છે ટોટલ, રાઈટ. પણ અગાઉના જે અધિવેશનો મળ્યા, લાહોર અધિવેશનથી માંડીને હરિપુરા અધિવેશન ને ફરાણા અધિવેશન ને અલગ અલગ જગ્યાએ મળેલા છે. એ અધિવેશન શું કામ હતું? કારણ કે ત્યારે કોઈ ભાજપ જેવું કંઈ હતું પણ નહીં. એક વન મેન પાર્ટી. ભાઈ અત્યારે જે નરેન્દ્ર મોદીનો ઓરા જે છે એવો પંડિત જવાહરલાલ નહેરુનો ઓરા હતો. અને ત્યાં જે અધિવેશનો મળતા એમાં ગાંધીજીની સાદગી જોવા મળતી હતી. એ કાપડના ડોમ જે હોય એ પણ ખાદીના હોય. બેઠક હતી, ભારતીય બેઠક હતી. નીચે ગાદલા પાથરીને બેસવાનું અને આવું ડેસ્ક રાખતા હતા. ડોમ બનાવીને, મંચ નહીં, ડેસ્ક, જે મેજ કહેવાય ને, ટેબલ, આમ ખાનાવાળું જૂના જમાનામાં આવતું, એ ડેસ્ક રાખતા હતા. ભારતીય બેઠક હતી, નીચે બેસવાની. સૂતરની આંટીથી સન્માન થતા, સૂતરની આંટીથી, કોઈ પુષ્પમાળા નહીં.
માયાવતી પહેરે એવો કરોડો રૂપિયાના હાર ને એવો થોતું તો નહીં જ, પણ પુષ્પમાળાય નહીં, સૂતરની આંટીથી રેટીઓ ને ચકલી ને એ તમને જોવા મળતું. અને સાદગી એટલે બાકાયદા સાદગી. હવે અત્યારે શું થયું છે, અધિવેશન જે છે એ 2000 રૂમ 5 સ્ટાર બુક કરવામાં આવ્યા, બોલો, અમદાવાદના, રાઈટ. હવે તમે વિચાર કરો, તમે સેન્ટ્રલી એસીમાં કાજુ બદામ ખાતા ખાતા, બ્રિસ્લેરી પાણી પીતા પીતા જો ગરીબોને છેવાડાની વાત કરો, કોઈને ગળે ઉતરે? પ્રોબ્લેમ તો એ છે ને, તમે વાત કરો છો ગરીબોની, પણ તમારો ડોમ સેન્ટ્રલી એસી, 2000 લોકો સમાવેશ થઈ જાય એવો સાબરમતીમાં જે તટે ડોમ બનાવ્યો, એ સેન્ટ્રલી એસી છે. બધા લોકો ઉતર્યા છે, એ પણ 5 સ્ટાર હોટલમાં 2000 રૂમ એ બુક થઈ ગયા. તમે વિચાર કરો. અને એ જે લોકોને ખબર, તો બીજા હવે તો ભગવાન દયા મોટા ભાગનાને ખબર છે, પણ એ સ્યુટ આકારના બુક થયેલ, એક નાઇટનો ભાવ 10,000 રૂપિયા હોય એવો એ રૂમ હોય. બોલો, ગલગલિયા થાય એવા ગાદલા ને આ તેને ખાવું પીવું ટેસડા. તો ભલામણ ક્યાં તમે જુઓ મંચ ઉપર એને શું મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલનું ચિત્ર મૂકવામાં આવ્યું છે. ભારતીય બેઠક હું કહું છું ને એ છે. આમ બેસીને પેલા ગોળમોળ તકિયા પાછળ હોય, નીચે ગાદલા હોય, ત્રણેય વાતો કરે છે, મહાન હસ્તીઓ. એવી કોંગ્રેસની છાપ હતી. અત્યારે જે 6ઠું અધિવેશન ગુજરાત કોંગ્રેસે કરી રહ્યું છે, એને કરવાની એવી જો એને ખરેખર નવો આયામ કંઈક કરવો તો શું કરવું જોઈએ ખબર છે? 900 કે 1800 કે જેટલા પણ વીવીઆઈપી માની લો આવવાના છે, ત્યાં અત્યારે આવી ચૂક્યા છે. એ 1800 જેટલા પણ આવે, 1500 જે આવે તે, એને રોકાવાની કોઈ પણની એક વ્યવસ્થા અલગ અલગ ઘરે કરવાની જરૂર હતી. દલિતના ઘરે, માઇનોરિટીના ઘરે, બીજા હિન્દુના પણ ઘરે, કોઈ પણના ઘરે ઇન્ડિવિજ્યુઅલી, ભલે જેવું તેવું ઘર હોય, ગરીબ અને મિડલ ક્લાસના લોકોને ત્યાં કોણ ના પાડે? કોઈ ના તો પાડે જ નહીં. ધારો કે મારા ઘરે કોઈ આવીને એમ કે ભાઈ તમારે ત્યાં શક્તિસિંહ બાપુ એક દિવસ રહેવાના, તો મને તો હું તો માનું ને સારી વાત છે ને ભાઈ. મોટું મીડિયા કવરેજ મળે, કેવડું કવરેજ મળે, કેટલું કવરેજ મળે, અને કાંઈ ખર્ચો નહીં. એ આવે આપણા ઘરે, જેમ આપણા ઘરે આપણા હગાવાલા આવે છે એમ એ આવે ને રોકાઈને મજા કરે, ખાઈ પીને 2 દિવસ પછી વયા જાય. તો એક તો એ કે તમારો 2000 પરિવારો સાથે સીધો સંપર્ક થાય, પારિવારિક સંપર્ક થાય, રાઈટ. અચ્છા, તમે ઉતરા હો, મેં કીધું તેમ ગરીબ, પછાત, આદિવાસી, શોષિત, પીડિત, દલિત, માઇનોરિટી એવા સમાજને ત્યાં ઉછર્યા હોત તો એ કેવડો મોટો ઓરા થયો હોત. બિલકુલ. આદિવાસીને એમ લાગે કે આ ભાઈ મારા છે, દલિતને એમ લાગે મારા છે, માઇનોરિટીને લાગે મારા છે, સવર્ણોને ત્યાં પણ જવાનું. એવું નહીં કે પછાતમાં જાતો. અત્યારે જાતિગત જનગણના એના મગજમાં એવી કેસેટ રાહુલ ગાંધીના મગજમાં ગરી ગઈ છે, એટલે એ શોષિત, પીડિત, દલિત, એટલે ભાઈ એ તો છે જ, આપણા જ છે, પણ સવર્ણો પણ મતદારો તો છે ને. તમે એને ઇગ્નોર કઈ રીતે કરી શકશો? એમાંય ગરીબ લોકો, એમાંય ગરીબ છે, તમારી માન્યતા નથી. એટલે સવાલ એ છે, પેલા તો આવી છે ને વિઘટનવાદી વાતો કરવી જોઈએ નહીં, કે જેમાં સમાજમાં તડા પડે. તમે એક જ વાત કરે રાહુલ ગાંધી તો આગળ અમર થઈ જાય. હું તમને એમ કહું, આ બીજી પીંજણ ન કરવાની. ભાઈ ગરીબ છે અને સુખી છે, બે જ કોમ છે. હું તો કોઈ હિન્દુસ્તાનમાં બે જ કોમ છે, ગરીબ અને તવંગર, ધેટ્સ ઓલ. બીજું કઈ છે જ નહીં. અને બે જ જાતિ છે, નર અને નારી. જાતિમાં આ પણ નહીં, હિન્દુ નહીં, મુસ્લિમ નહીં, લેવા નહીં, કડવા નહીં, બ્રાહ્મણ નહીં, વાણિયા, એવું કાંઈ બધું છોડો. બે જ જાતિ છે, નર અને નારી. અને બે જ કોમ છે કે બે જ વર્ગ છે, ગરીબ અને તવંગર. હવે તવંગર પાસેથી લઈને ગરીબને આપો એટલે બેનું બેલેન્સ થઈ જાય. ભલે આપણે અદાણી ન થઈએ, પણ હું રોટલા ખાતો થઈ જાઉં તો અદાણીનું ઈર્ષા ન કરું. એટલીસ્ટ હું મારું પેટ ભરાઈ જતું હોય કોઈ હિસાબે તો હું અદાણીની ઈર્ષા ન કરું. બરાબર. અત્યારે શું છે, આમ છે, અહીંયા અદાણી છે ને અહીંયા શોષિત પીડિત છે, એટલે બધાને લાગે કે આ બધા મારું આ ખાઈ જશે. એટલે અત્યારે એક તો વેર ભાવ જાગી જાય છે, એટલે લોકો મારવા ઉપર ઉતરી આવે છે. કેટલાક લોકો સુસાઇડ કરી લે છે. એ બધું શું છે, આ જે છે ને એ વિસંગતતા છે, આર્થિક અસમાનતા જેને કહેવાય, ભયંકર અસમાનતા. જેની પાસે છે એની પાસે નાખા માગ નથી, પૈસા નથી અને ખાવા ધાન નથી. તો એક નહીં આ દુનિયામાં ઇન્સાન કરોડો એવા છે, ન સીમ મહી કો ખેતર છે, ન ગામ મહી ઘર રહેવા છે. તો ભાઈ રાહુલ ગાંધી હોય કે કોઈ પણ એના થિંક ટેન્ક, એક તો પહેલાં તો થિંક ટેન્કનો દબાવ કોંગ્રેસમાં છે કે એક એજન્ડા. જો તમે અત્યારે શું 2 દિવસનું અધિવેશન થવાનું છે, શું કરશે? દાદલો કૂટશે. દાદલો કૂટવો એટલે હું, હાય મોદી હાય, હાય મોદી હાય. એટલે ભાઈ એ છોડો, એનાથી તમારું દલદર નહીં ફીટે. ખરેખર શું કરવું જોઈએ કોંગ્રેસે? અધિવેશન જે રીતે એને ચર્ચા કરવી હોય તે કરે, સમજ્યા? સૌથી પહેલાં ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ.
તમારે સુંદરતા પામતા પહેલાં સુંદર બનવું પડે. ગામ પાસેથી અપેક્ષા રાખો તમે એને લાયક છો ખરા? કથા મોરારી બાપુ કરે, જિજ્ઞેશ દાદાએ કરે, હું કરું તો કયો ભોજોભાઈ સાંભળે, એ એનામાં જ્ઞાન છે તો સાંભળે. હવે હું એમ કહું ના જિજ્ઞેશ દાદાને આટલું બધું મારી મકર રાશિ એની મકર રાશિ, ભાઈ એવું ન હાલે. એની પાસે બુદ્ધિ છે ને આપણે ભગવાનની દયા છે. આવ તો સવાલ એ છે કે ઈર્ષા કરે મેળ નહીં પડે. તમારે એટલે કે કોંગ્રેસે શું કરવું જોઈએ, એક બ્લુ પ્રિન્ટ. હવે જો આખું માનસ પલટાઈ ગયું જો કોંગ્રેસ સમજે તો. માનસ શું, હવે નવી પેઢી આવી ગઈ. આ ગાંધી, સરદાર પટેલ, નહેરુની તમે જે વાત કરો છો તમારામાં એનો છાંટો જોવા નથી મળતો તો લોકો ક્યાંથી માને? તમે સમજો. છે કોઈ અત્યારે પોતળીધારી કોંગ્રેસી મને બતાવો જે હાથમાં લાકડી હોય, અહીંયા ઘડિયાળ બાંધતા હોય, ચશ્મા પહેરતા હોય, એકે પ્રકારનો મેકઅપ કર્યા વગર એમને માલતા હોય, સાબરમતી જેવા આશ્રમમાં રહેતા હોય, ઝૂંપડી બાંધીને કોઈ હોય મને કયો, બકરીને પાટો બાંધે એવો કોઈ કોંગ્રેસ હોય મને કયો, મને કયો. હવે જેને ખાણ ખમીજ છે, કરોડો રૂપિયાના ખાણ ખમીજના પાછા માફિયા ઘણા એવાય છે, અબજો ખરબોમાં રમે છે અને સેન્ટ્રલી ડોમ એસી બાંધ્યો છે, વીઆઈપી નામની બધી હોટલ છે, એના 2,000 રૂમ બુક કરાવ્યા છે. કોઈને ગળે ઉતરે સાહેબ? આવું ક્યાંય કોઈ ગરીબ માણસ બેવકૂફ છે? ન સમજે. તમારા જબામાં ડાઘે નથી પડતો. મહાત્મા ગાંધી તો પહેરતા જ નહીં જબો, તો એક પોતળી પહેર્યા હતા. તમારા જબા જુઓ, લેલિનના કપડાં હોય છે ને તમારે એના કપડાં 10-10 હજાર રૂપિયા મીટર કાપડ હોય, એના જબ્બા પહેરીને તમે નીકળો કે અમે કંઈ મૂર્ખ છીએ, અમને ખબર ન પડે કે તમારે હજી અમારા નામે હજી વધુ ચરી ખાવું છે. કારણ કે આચરણ છે ને એ બહુ મોટી વાત છે. તમે કે બોલી તો ગમે માણસ સારું શકે. તમે સમજો, રામ અને સીતામાં સંવાદ થયો, કોને કારણે કોણ પગે લાગે છે? ઓલાએ કીધું મારે કારણે તમે, ઓલાએ કીધું મારે કારણે તમે. ખાલી એક નાની વાત કરી દો તો ઓલા ઓકે પૂછું પણ આમાં સાચું હું? સીતાને કારણે રામના પગ પૂજાય છે કે રામના પગ સીતાને કારણે વગેરે? લક્ષ્મણજી તટસ્થ ગણાય. લક્ષ્મણજીને પૂછ્યું ભાઈ સાચું કયો, જે મા જાનકીના પગે બધા લાગે મારે કારણે લાગે છે કે નહીં? તો અથવા કે મા જાનકી છે એટલે હું પૂર્ણ પુરુષોત્તમ ગણાવું છું કે નહીં, રાધર વગેરે વગેરે. લક્ષ્મણજીએ જે જવાબ આપ્યો કોંગ્રેસને લાગુ પડે. લક્ષ્મણજીએ એમ કીધું કે ભાઈ પ્રભુ, નથી આપના ચરણ માં જાનકીના ચરણને કારણે પૂજનીય છે કે નથી માં જાનકીના ચરણ આપના કારણે પૂજનીય છે? આપ બંનેના ચરણ આચરણને કારણે પૂજનીય છે. તમે જે બોલો છો તે પાળો છો એટલે પૂજનીય છે. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. તો કોંગ્રેસ ભાઈ છે, તમે પાળો તો કોઈને વાંધો નથી સાહેબ, પણ તમારે મેં કીધું તેમ ક્યાંય મહાત્મા ગાંધીના આવા અધિવેશન થયા હોય તો મને કયો. વીવીઆઈપી રૂમમાં શૂટ, ભલે તમે એમ નહીં કહેતા કે નરેન્દ્ર મોદી કરે, ભાઈ એ કરે છે એટલે તમારી પાસેથી અપેક્ષા છે. બિલકુલ સાહેબ, 2 દિવસ અધિવેશન મળવાનું છે, ઘણી બધી વાતો થશે, ઘણા બધા નિર્ણયો પણ લેવાશે. આ અધિવેશન બાદ ગુજરાત કોંગ્રેસમાં કોઈ ફેરફાર તમે જોઈ રહ્યા છો? જે રીતે સંભળાઈ રહ્યું છે અને સૂત્રો જે જણાવે છે એ પ્રમાણે પહેલી વખત એવું બનશે કે જિલ્લા કક્ષાએ નેતાઓ જે છે, જિલ્લા પ્રમુખ કોંગ્રેસના, પછી એના પ્રભારી, આ લોકોને વધુ સત્તા આપવામાં આવશે. અત્યાર સુધી કોંગ્રેસમાં શું થતું હતું કે કોઈ પણ જો જિલ્લા પ્રમુખ બનાવવા, તાલુકા પ્રમુખ બનાવવા, મેયર બનાવવા, મહાનગરપાલિકામાં શાસક પક્ષના નેતા બનાવવા, ધારાસભાની ટિકિટ આપી કે સંસદની ટિકિટ આપી, આ બધું જ પેરેશોટથી થતું. અર્થાત હાઈકમાન્ડ નક્કી કરતું અને આ લોકોએ એને વધામણા જ કરવાના રહેતા. આ વખતે એવું બને છે પહેલી વખત, એટલે રાધર હવે ઠરાવ થાય ને પછી અમલમાં આવે જુદી વાત. કહેવાય તો એવું છે કે જિલ્લા કક્ષાએ તમને ભયંકર સત્તા આપવામાં આવશે. એટલે કે ધારો કે કોઈ એક જિલ્લો છે, પકડો રાજકોટ જિલ્લો છે ને, અહીંયા તમારે નક્કી કરવાના છે કે ધારાસભાના, ધારો કે રાજકોટની 1, 2, 3, 4 રાજકોટની ટિકિટ છે ને, 4 ધારાસભ્યો છે. હવે ધારાસભ્યો નક્કી કરવા કોણ કરશે? તો રાજકોટ શહેર અને જિલ્લા એના જે કોંગ્રેસના નેતાઓ જે છે એને કહેવામાં આવશે કે તમે બધા નામ મોકલો. પસંદગી ભલે કોણ કરશે? હાઈકમાન્ડ. ફાઇનલ ઓથોરિટી હાઈકમાન્ડ, પણ ફાઇનલ ઓથોરિટી પણ નામ કોણ? લોકલ બોડીના લોકો જ આપે. બિલકુલ. કારણ કે એ લોકોએ, અને બીજું જ્યારે એ લોકો મત આ નામ આપે તો ઓબ્વિયસલી જીતાડવાની જવાબદારી એની થાય. હું તમારું નામ આપું તો મેં ક્યારે આપ્યું હોય, અને હું સમજુ કે તમે એને લાયક છો, અને બીજું મેં નામ આપ્યું છે તો મારે જીતાડવા માટે મહેનત કરવાની રહી ને. ઉપરથી જો ઠોકી બેસાડવામાં આવે અને છગન મગનભાઈને આપી દે જ્યારે કે મને કંઈ ખબર જ ન હોય તો હું રિહાઉં, હું બરાબર સક્રિય ન થાઉં, જે અત્યારે થઈ રહ્યું છે જૂથવાદ ઇત્યાદિ. તો પહેલી વખત એક તો એવું થવા જઈ રહ્યું છે
કે જિલ્લા કક્ષાએ કાર્યકર્તાઓને વધુ સત્તા આપવામાં આવશે. નંબર 1 ગુજરાતની રાજનીતિમાં ફેરફાર નંબર 1. ફેરફાર નંબર 2, રાહુલ ગાંધી જે બોલી ગયા કે અમારે ત્યાં કેટલાક ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરે છે અને જો એ કામમાંથી આપણે હટાવવા હોય તો એણે કીધું કે ભલે મને 10, 15, 20, 25, 50 લોકોને કાઢવા પડે, ભલે કાઢવા પડે. હવે એ જે વાત જે છે, તમે જુઓ, જ્યારે રાહુલ ગાંધી આવું બોલ્યા ત્યારે હોલમાં ઉપસ્થિત હજારો લોકો જે હતા કોંગ્રેસી, એણે તાળીઓની બોછાર વરસાવી દીધી એક જ વિધાન ઉપર. એનો અર્થ એમ છે કે આખી કોંગ્રેસ, એન્ટાયર ગુજરાત કોંગ્રેસ એવું માને છે કે આપણે ત્યાં વિભીષણોની સંખ્યા ભયંકર છે. રાઈટ? હવે એમાંય કટાક્ષ જુઓ, વિભીષણોએ તાળીઓ પાડી હશે. તમે જુઓ કટાક્ષ કેવો છે એ તમને કહું. રાહુલ ગાંધીએ પણ કીધું હતું, એટલે કે આવી રીતે ભાઈ આપણામાં જે વિભીષણો છે એને કાઢવા. પણ તમારી જાણ ખાતર સાહેબ, વિભીષણ રાવણનો ભાઈ હતો. તો તમે કોકને તમારા ભાઈને વિભીષણ કહો છો ત્યારે તમે સ્વયં રાવણ છો એ નક્કી તો થાય. સવાલ એ છે, તમારે પોતાની જાતને બદલાવવી પડે. રાહુલ ગાંધીને નેતૃત્વ હેઠળ 74 ચૂંટણી હારેલા છે, જિલ્લા તાલુકા કક્ષાથી માંડીને સંસદ ભવન સુધીની. અત્યારે જે એક્ઝિસ્ટન્ટ કહું, અત્યારે લોકસભામાં કોંગ્રેસની ઠીક છે સંખ્યા 99-100 ની આળેગાળે જે છે, વિપક્ષ સાથે થોડું મજબૂત, બિલકુલ મજબૂત છે ઇન્ડિયા એલાયન્સ તરીકે. પણ બાકી તો 54 હતી, આપણે જાણીએ છીએ. તો રાહુલ ગાંધીએ પોતે એક તો આંકલન કરવું પડશે કે મારામાં કંઈક ખામી છે, હું નેતૃત્વ તરીકે તો નિષ્ફળ ગયો છું કે નહીં. તો પહેલાં તો સમર્પણ, અત્યારે જે એનું જે અધિવેશન છે ને, એને ન્યાય એક શબ્દ આપવામાં આવ્યો છે, જસ્ટિસ એવું સમથિંગ, અને પછી સંઘર્ષ, સમર્પણ અને ફલાણું એવું કંઈક 3 સંકલ્પ, સંઘર્ષ અને સમર્પણ, આવા 3 સ્લોગન આપવામાં આવ્યા છે. આ ત્રણેયનું પહેલાં તો રાહુલ ગાંધીએ પાલન કરવું જોઈએ. એ સંઘર્ષ કરી રહ્યા છે. ગઈકાલે એની યાત્રા હતી બિહારમાં, ગઈકાલે, અને કેવી હતી, પલાયનવાદ છોડો ને નોકરી આપો વગેરે વગેરે, એમ કે બિહારના લોકોએ બહાર જવું પડે છે એના કરતાં તમે નોકરી આપો એમ કરીને યાત્રા કરેલી. સંઘર્ષ ચોક્કસ કરી છે. આની પહેલાં ભારત જોડો યાત્રા કરી હતી, સંઘર્ષ કહેવાય, નો ડાઉટ. પણ એણે સમર્પણ એ કરવું ઘટે કે ભાઈ મારા નેતૃત્વ હેઠળ પાર્ટીએ અનેક પ્રકારના ગમે તે કારણોસર, એ પછીની વાત છે, પણ કમસે કમ એનો જવાબદારી, કેપ્ટનની જવાબદારી ગણે ને. યશ મળે તો અપયશ એને મળે ને. એણે કેવું જોઈએ, પહેલાં તો એક કામ કરો, હું કમસે કમ રજા લઉં છું બુદ્ધિપૂર્વક. રજા ઇન ધ સેન્સ હોદ્દા ઉપરથી હું સક્રિય જ છું ને બધું જ છું, પણ હોદ્દો કોઈને આપવો પડે, 100 વાતની એક વાત, તો કાંઈક એક તો ફેર પડે. પરિવર્તન સંસાર કે નિયમ. કોંગ્રેસ પરિવર્તન ઈચ્છે છે, વારંવાર કીધા કરે છે હવે તો પરિવર્તન ગુજરાતમાં આવી રહ્યું છે વગેરે, પણ સ્લોગનથી કે ઢંઢેરાથી કે એનાથી કાંઈ મેળ ન પડે. એ ચુનાવી જુમલા કહેવાય. એ ચુનાવી જુમલાથી કાંઈ ન થાય. યુ હેવ ટુ ચેન્જ યોર સેલ્ફ. તમારે પોતાની જાતને પણ બદલાવવી પડે. અને એ બદલાવવા માટે શું કરવું પડે? કોંગ્રેસમાં આજની તારીખે કોંગ્રેસમાં જે યંગસ્ટર્સ છે, વિઝનરી છે, યુવાન છે, શિક્ષિત છે, બરાબર, નિષ્પક્ષ છે, બેદાગ છે, આવા લોકોને આગળ ધરો. અત્યારે ડિમાન્ડ શું થઈ રહી છે? બધા એમ કે છે પ્રિયંકા ગાંધીને લાવો. એ શું કામ કે છે? ચાર્મિંગ ચહેરો છે એટલું જ નહીં, એ કનેક્ટ વિથ પીપલ, લોકો સાથે બિલકુલ જોડાયેલા છે. એનામાં લોકોને ઇન્દિરા ગાંધીની જે છબી દેખાય છે એ બરાબર વાજિબ વાત છે. ભલે ઉત્તર પ્રદેશમાં એને બનાવ્યા હતા થોડું રિઝલ્ટ ન મળ્યું, ખેર, તેંડુલકરે પહેલી ઇનિંગમાં 0માં આઉટ થાય, પણ રાહુલ ગાંધી કરતાં તો કમસે કમ પ્રિયંકા ગાંધી આવે તો વધુ સારું થઈ શકે, એમાં કોઈ સંદેહ નથી. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે રાહુલ ગાંધીએ પોતે જ અહીંયા અધિવેશનમાં ખરેખર તો જાહેરાત કરવી જોઈએ કે ભાઈ અત્યારે અમે લોકો ઠીક અત્યાર સુધી બધું છે ને હું છું જ, હું કંઈ નીકળી નથી જતો કોંગ્રેસમાંથી, પણ નેતૃત્વને લાગે વળગે ત્યાં સુધી કોઈ પણ તમને યોગ લાગે તે સારા માણસને કે સારા યંગસ્ટર કે વિઝનરી જે તમને યોગ, તો કોંગ્રેસમાં કંઈ દુષ્કાળ નથી, પણ અભાવ છે. તમારે કોઈને રાખવા નથી, એ પ્રોબ્લેમ છે. મારા તારાનો ડખો છે, એ પ્રોબ્લેમ છે. એટલે એક તો મેં પહેલાં તમને કીધું, કનેક્ટ વિથ ધી પીપલ, જનતા સાથે તમારું જોડાણ હોવું જોઈએ. ભારતીય બેઠકવાળી વાત મેં કરી, કોંગ્રેસી કલ્ચર શું હતું? આ મહાત્મા ગાંધી કહે છે અમે તો ગાંધીના વિચારધારોને, તો એટલે જ હું તમને કહું કે એ કોઈને ગળે ઉતરે ને એવી વાત છે. હું બદામ ખાતો ખાતો હું ગરીબીમાં આંસુ પાડું, ગરીબીની વાત કરતો કરતો બદામને કાજુ ખાતો ખાતો કહું કે ભાઈ છેવાડાના લોકો બહુ ગરીબ છે, તો મને કોઈ કહે ને ભાઈ તમે આ શું કરો છો, આવું હાલે નહીં કોઈ દિવસ. એવી રીતે કોંગ્રેસે જો ગાંધીવાદને વિચારધારાની વાત કરવી હોય તો મેં આગળ તમને એક આઈડિયા તો આપ્યો કે એવું જો કર્યું હોત
બિલકુલ. દરેકના ઘરે ઉતર્યા હોત એક પણ રૂપિયાના ખર્ચા વગર. બોલો તો એ તો એટલું બધું એને મીડિયાનો હાઈપ પણ મળે, થાકી જાય કવરેજ. હું તમને કહું, મારા ઘરે ખડગે ઉતર્યા હોત કેવું થાય, શક્તિસિંહ ગોહિલ ઉતરે તો રાધર કેવું થાય, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી મારે ત્યાં બાજુમાં ક્યાંક ઉતરાવો, કોઈ ઝૂંપડવાસી ત્યાં ઉતરાવો, ભલે ઝૂંપડામાં રહેતા હોય, બહુ મોટી ઇવેન્ટ થઈ તો ઇવેન્ટ કેવડી થાય. પણ આ તો સેન્સ ઓફ ધી હ્યુમર છે ને, કોઈ આવડવું જોઈએ ને. બસ એને તો ઉતરવું છે. બસ આ 5 સ્ટાર હોટલમાં શૂટ છે, 10-10 હજાર રૂપિયાનો શૂટ છે આખા રાતના. હવે તમને એવી બધી હું ઊંઘ આવી જતી, 10,000 રૂપિયા ખર્ચો કોકના ખાટલે, હું આમ વાંધો શું છે. પણ પ્રોબ્લેમ એ છે કે તમારા બે ધારી નીતિ છે. સાહેબ, અંતિમ સવાલ, 2027ની ચૂંટણી શક્તિસિંહના કેપ્ટન તરીકે જ કોંગ્રેસ ગુજરાતમાં લડશે કે પછી કોઈ અન્ય હશે, ને જો અન્ય હશે તો એ કોણ હોઈ શકે છે? મને તો ગઈકાલે જ ત્યાંથી અમદાવાદથી સમાચાર મળ્યા કે અત્યારે સાબરમતીના તટે એક વાત ઘુમરા લઈ રહી છે, શક્તિસિંહ બાપુ જાય છે. બોલો આનો કોઈ મતલબ કરો. પણ જાય કે ન જાય સાહેબ, કોઈ ફરક નહીં. અલબત્તા જો અત્યારે શક્તિસિંહ બાપુનો એવો ઓરા નથી કે એ જાય તો જેમ ભૂકંપ થઈ જાય, એવું કંઈ થાય એમ નથી. એ અત્યારે વેંઢારે છે. શક્તિસિંહ બાપુ ઇટ સેલ્ફ ઇન્ડિવિજ્યુઅલી કેસમાં કહું તો એ માણસ અત્યાર સુધીના જેટલા લોકો આવ્યા પણ સીડી પટેલ જેવો કોઈ વ્યક્તિ કોંગ્રેસને હજી મળ્યા નથી. શક્તિસિંહ બાપુ આવ્યા ત્યારે અપેક્ષા શું હતી ખબર છે? એક તો એ સ્વાભાવિક જ નિષ્કલંક વાત છે, એમાં કોઈ શંકા નથી. સક્રિય છે, એના લજ્જા મર્યાદા, એની બોલવાની જે છટા છે, કોઈ આછકલાઈ નહીં, વગેરે વગેરે સદગુણી, એમાં કોઈ શંકા નહીં. અને કોંગ્રેસના વિશ્વાસુ જે અહમદ પટેલ ગણાતા હતા એના કરતાં વિશેષ હતા, કારણ કે આની તે પોતાની એક આઈડિયોલોજી હતી. અહમદ પટેલમાં તો હજી એવું હતું કે બોલે સો નિહાલ સત શ્રી અકાલ. આમાં એવું નથી. શક્તિસિંહ બાબુ કહીએ કે આપણામાં થોડી ખામી છે, તો મીડિયા ફ્રેન્ડલી પણ છે. પણ માની લો કે એ કદાચ હોયા જાય, કારણ કે આવ્યા ત્યારે એવી અપેક્ષા હતી કે એક તો જૂથવાદ નાબૂદ કરી દેશે, યંગસ્ટર્સ જે છે એને એ પ્રમોટ કરશે. અને શક્તિસિંહ બાપુ પણ આજની તારીખે એ જ્યારથી હોદ્દો સંભાળ્યો આજ અત્યારે તમે હું ચર્ચા કરીએ છીએ ત્યાં સુધી તેવો શ્રી હજી ગુજરાતનું માળખું ગામડા સુધી ગોઠવી નથી શક્યા. બોલો અત્યારે રાજકોટમાં એક કાર્યવાહ પ્રમુખ છે, અત્યારે જે અતુલ શહેરના છે, અતુલભાઈ રાજાણી, એ કાર્યવાહ પ્રમુખ, કાયદેસર પ્રમુખ હોવા જોઈએ, સત્તાવાર કાયમી માટે એવા નથી, અનેક જગ્યાએ બાકી છે. તો એ પણ ન થઈ શક્યું. અને કારોબારી જે રચવી જોઈએ એ પણ નથી થઈ શકી. તો અને જૂથવાદ છે એ દુનિયાનો છે, એક નથી. ગુજરાત કોંગ્રેસમાં એવું કોણ લાગે છે કે આગળ કોંગ્રેસને નવા મુકામ ઉપર ગુજરાતમાં લઈ જઈ શકે ને કંઈક આમ કોંગ્રેસ માટે ચમત્કાર જેવું કરી શકે? જુઓ અત્યારે બજારમાં જેના નામ કે જેના ચર્ચા ચહેરા છે એ તો નહીં જ, એ કોઈ નહીં. તમે ન નડો તોય પક્ષની બહુ મોટી સેવા કરશો. આ હાવ સાચી વાત. અમિતભાઈ ચાવડા નહીં, ભલે લોકપ્રિય છે, હમણાં એક ઠેકાણે એક આખી એની પેનલ ચૂંટાઈ આવી છે ભારતીય જનતા પાર્ટીને હરાવીને, અકલાવ બકલાવમાં ક્યાંક સમથિંગ. પણ એ બધું છોડો, ચમત્કાર છે. અત્યારે જેટલા ચહેરા છે એમાંથી કોઈ નહીં. એણે નવોદિત એવો ચહેરો મૂકવો પડે કે જે કોંગ્રેસમાં સબકા સાથ સબકા વિકાસવાળી વાતો કરી શકે સાહેબ. પહેલી વાત તો જો રાજકારણમાં સૌથી પહેલી વાત શું છે ખબર છે? હું બે વસ્તુ તમને હંમેશા કહું છું, ચારિત્ર વગરની સ્ત્રી અને પૈસા વગરનો પુરુષ, આ બેયની હાલત સમાન હોય છે. તમે ગમે એવા હારા હોય તો તમારો મેળ નહીં પડે. એમ ઓરેટરી વગરનો નેતા ક્યારેય ન હાલે. ઓરેટરી એટલે સંબોધન કરવાની ક્ષમતા, સંમોહિત કરી દેવું જોઈએ. 5,000 માણસો બેઠા હોય કે 5 લાખ માણસો ખીલો થઈ જાય ને સાંભળવા માટે થઈ. જેમ કે સુષમા સ્વરાજ, જેમ કે અરુણ જેટલી, જેમ કે સાધ્વી ઋતુમ્બરા, જેમ કે નરેન્દ્ર મોદી, જેમ કે અટલ બિહારી વાજપેયી. તમે એક એક તમે જુઓ, અહીંયા હતા કમલેશ જોશીપુરા રાજકોટમાં, ભલે ગમે એમ બીજા બધા છે એની કમ્પેરમાં કહું છું, એ હતા. અટલ બિહારીનું સભા હોય શાસ્ત્રી મેદાનમાં, તો એ આવે એ પેલા 2 જણ ટાઈમ પાસિંગ તો કરાવો ને, એટલે કાનજી બુટા બારોટને લઈ આવ્યા હતા. ઇન્દિરા ગાંધી વખતે લઈ આવ્યા હતા કાનજી બુટા બારોટ. એ ઘડી બે ઘડી તમને આમ સમો બાંધે, જેમ અત્યારે માયાભાઈ આહિરથી માંડીને બધાને ઘડી ઘડી લઈ આવે છે, એ ઘડી ઠમક ઠમક કરે ત્યાં હું વીઆઈપી આવી જાય. એ પછી કમલેશ જોશીપુરા, તો ઈ ઇઝ ધ મેન. કમલેશ જોશીપુરા બોલે એટલે તમારે એમ સમજો ખીલો થઈ જાય લોકો, નો ડાઉટ. તો તમારી પાસે એવી એક વ્યક્તિ કોંગ્રેસમાં ઓરેટરી વાળી વ્યક્તિ હોવી જોઈએ. પ્રિયંકા ગાંધી છે પણ નેશનલ લેવલે છે. ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી આમ આપણને દેખાતા નથી, પણ દેખાતા એટલા માટે નથી કારણ કે કોંગ્રેસે એને ક્યારેય ઉજાગર નથી થવા દીધા. સાહેબ, કોંગ્રેસમાં એક હાર્દિક પટેલ એવો વ્યક્તિ હતો કે જે કદાચ જો એમને જે રીતે એને મહત્વ એમ કહેતા
કે એમને મહત્વ નથી મળ્યું, જૂથવાદનો શિકાર એ બન્યા છે. ખરેખર એને મહત્વ મળ્યું હોત, પૂરેપૂરી સત્તા મળી હોત તો એ કંઈક કોંગ્રેસની સ્થિતિ થોડી અલગ કરી શકે? ના દોસ્ત, કારણ કે એ જ્ઞાતિવાદ ઉપર જ વાત હતી આખી પાટીદાર પાટીદાર પાટીદાર. તો ગુજરાતમાં કેવળ પાટીદાર નથી, 15 થી 17% પાટીદારો છે એ હકીકત છે. 54% ઓબીસી છે. 6.5 કરોડની જનતામાં અનેક 18 વર્ણ જીવે છે. તમે કોઈ જ્ઞાતિ આધારિત વાત કરી શકો નહીં, કારણ કે આ પ્રદેશની વાત છે, તમારી જ્ઞાતિની ચૂંટણી નથી, આ દેશની ને રાજ્યની ચૂંટણી છે. એટલે એ પણ ન ચાલ્યા હોત, સમજી. અને બીજું મહત્વકાંક્ષી માણસ છે, જો આમાં સમર્પિત ભાવ હોવો જોઈએ. તમારી જાણ ખાતર તમે ત્યાગોને એને ભોગવી જાણવો જોઈએ. મહાત્મા ગાંધી ત્યાગીને ભોગવી જાણો, મા ધન વાંચો અન્યનું. કોકનું લઈ લેવાની વાત નથી, તમે ત્યાગીને ભોગવી જાણો, ત્યાગને ભોગવો. આ તો ભોગ માટે થઈને બાકી બધાને ત્યાગી દે એમ છે. તો તમારે મેળવવા માટે થઈને અરજી કરવી પડી, ખોટું. કોંગ્રેસે કરી, પ્રોબ્લેમ શું હતો? દાખલા તરીકે હું તમને કહું, જયરાજસિંહ પરમાર એની પાસે હતા ગુજરાતમાં, એનો ઉપયોગ જ ન કર્યો, એ કટાઈ ગયા. વર્ષો સુધી રાહ જોઈ. લોખંડી પુરુષ કટાઈ ગયો ત્યાં સુધી એનો ઉપયોગ, પછી ભારતીય જનતા પાર્ટી મોયા ગયા. હવે એ સૌથી કટ્ટર કોંગ્રેસીમાંના એક હતા. ઓબ્વિયસલી ટીવી ડિબેટમાં એની ઓરેટરી તમે જુઓ સાહેબ, તમે ટીવી ડિબેટમાં જુઓ, કોંગ્રેસનો પક્ષ અત્યાર સુધી સૌથી મજબૂત રાખનારી કોઈ વ્યક્તિ હતા તો એ ભાઈ હતા જયરાજસિંહ પરમાર. અત્યારે મનીષ દોશી, નિશાંત રાવલ, ભાઈ આપણા હેમાંગ રાવલ, અહીંયા હેમાંગ વસાવડા છે જ, બિલકુલ ખાના છે. એમાં નિશાંત રાવલ તમે જુઓ, એકેડેમિકલી પણ તમને વડોદરાથી આવે છે. નિશાંત રાવલ પ્રવક્તા છે. એકેડેમિકલી કોઈ પણ સબ્જેક્ટનું બોલવું હોય, બિલકુલ બધી આવી તૈયારી કરીને આવે. વાતું નહીં કરવાની, ખાલી શબ્દોના સાથિયા નહીં પૂરવાના, બિલકુલ તથાકથ તથ્યો સાથે આવે. ડોક્ટર હેમાંગ રાવલ તમે જુઓ, એજ્યુકેટેડ પ્રવક્તામાંના એક છે. એની શાલીનતા પણ એટલી, શબ્દોમાં ક્યારેય એમાં આછકલાઈ ન પ્રવર્તે. નિશાંતમાં પણ એમ છે, ભાઈ હેમાંગ રાવલમાં એમ છે, અહીંયા ડૉક્ટર હેમાંગ વસાવડા છે. તમે ક્રિમિલિયર જેને કહું, ક્રિમિનલ નહીં, ક્રિમિલિયર એટલે કે એવો ચહેરો જે સવર્ણો અને પછાત એ બંને વચ્ચેનો સેતુ બને. પેલી વાત તો લોકભોગ્ય બને, ગમવું તો જોઈએ. તમે ને હું કોઈ પણ ચીજ લેવા જઈએ, પહેલાં આપણી આંખને ગમે, પછી ખીચાને ગમે, સમજી લ્યો. તમને જોવો તો ગમવો જોઈએ માણસ એટલીસ્ટ. હવે એ જ પરિસ્થિતિ કોંગ્રેસમાં અત્યારે પ્રવર્તે છે કે જે છે, હવે એ બોલે છે તો અત્યારે તમે અમિતભાઈ ચાવડા, આપણે ઇન્ડિવિજ્યુઅલ કેસમાં કોઈની વાત ના કે હકીકત તમને કહું, જે લહેજો છે અહીંયા આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં ભાષાની એક લજ્જા છે, એક લહેજો છે. આપણે લજામણીના છોડ જેવા છીએ, આપણી ભાષામાં ગરિમા છે, એની એક નજાકત છે. નજાકત પશ્ચિમી અદા હૈ, શર્મ હિન્દુસ્તાન કા ગહેના. આપણી ભાષામાં એ નજાકત પ્રવર્તે છે. આપણે કોઈને તુકારા જેવું કે આછકલા લાગે એવું નથી બોલતા. તો કોંગ્રેસ પાસે સૌથી પહેલાં તો ગુજરાતમાં જે ઓરેટરી જેની બહેતરીન હોય, બરાબર, એવા લોકોને આગળ લાવવાની જરૂર છે. મનહર પટેલ ઇઝ વન ઓફ ધેમ, એ પણ પ્રવક્તા છે. તો આ તો આપણા ધ્યાનમાં પ્રવક્તા હોવાને કારણે છે, બાકી અનેકો હશે કે જે સારું બોલી શકે, એટલીસ્ટ પત્રકારો સાથે. આ નંબર 1. નંબર 2, તમારી પાસે યાર ફ્યુચરનો પ્લાન હોવો જોઈએ. લોકોને તમારી દુખડા છાતી કૂટવાવાળા માણસ કોઈને ગમતા નથી. મારી ત્યાં દુઃખ છે, દારિદ્ર્ય છે, હું હોગ્યું ડાચું કરીને આવું, તમે એમ ભાઈ સાહેબ જાય તો સારું. સવારના પૂરમાં કોઈને એવું ગમે નહીં, દરેકને ગમે. આ બાળકમાં તમે ને હું મજા શું કામ આવે છે ખબર છે? બાળકમાં તમે જો ઉર્જાવાન, સતત ને સતત હસતું ખેલતું, તમને એમ લાગે કે આનામાં કંઈક પડ્યું છે, ઐશ્વર્ય તત્વ કંઈક છે. તમે જુઓ તો તમે ખુલ્લી ઉઠો છો. તમારું દુઃખ તમને મુબારક, પણ ઢીંગલાના નાના બાળકને જુઓ, તમે એ દુઃખ ભૂલીને પ્રફુલ્લિત થઈ જાઓ છો, સૂરજમુખીના ફૂલની જેમ. શું કામ? એનામાં તમે એ ઓરા જુઓ, એટલું બધું બિલકુલ તમે જુઓ નિર્વિકાર અને નૈકૃ આશાનું કિરણ. બાળકને જુઓ તો તમને આમ લાગે કે સમથિંગ કાંઈક સારું છે. તમારે પણ એવા ચહેરા રજૂ કરવા જોઈએ અને એવી બ્લુ પ્રિન્ટ, કારણ કે નવી પેઢી જે આવી છે એને આ દાદલો કૂટનારી કોમ ગમતી નથી. આટલું ભાઈ બેરોજગારી છે ને, આટલી બેરોજગારી અમેરિકામાં છે, કોઈના બાપથી પૂરું નથી થાય. મને જગતનો એક દેશ બતાવી દે છાતી ઠોકીને કે અમારે અહીંયા બેરોજગારી નથી, થડમથડા કહેજો. એટલે ભાઈ આજે તમને હું નોકરી રાખું, કાલ બીજા જન્મે ક્યાં જવાના? બેરોજગારી કોઈના બાપથી મટવાની નથી, બેકારી મટાવવાની જરૂર છે. બેકારી એટલે શું? તમારા ને મારા મગજમાં રહેલી બેકારી. મને એમ થાય કે એસી હોવો જોઈએ, પંખો હોવો જોઈએ, હું ટકોરી મારું તો પટાવાળો આવવો જોઈએ. એ જે માન્યતા છે ને એ બેકારી છે. કારણ કે હું એને લાયક છું ખરો? મારે સીતા જેવી પત્ની જોઈએ પણ રામ નથી થવું, તો ક્યાંથી મેળ પડે?
આ પ્રોબ્લેમ છે. એટલે કોંગ્રેસમાં પણ એ સ્થિતિ તમને કહું, એવા લોકો તૈયાર કરવા જોઈએ જે કમસે કમ સારી ઓરેટરી અને બીજું લોકોને સારું ફ્યુચર કઈ રીતે આપી શકાય એનું એક વિઝન બતાવે. આ અરવિંદ કેજરીવાલના બાપુજીનું નામ હું તમને વારંવાર કહું છું, એના બાપુજીનું નામ કોઈ નથી આવડતું. અહીં બધા ઓવારી ગયા હતા કે નહીં એક સમયે, ભારતીય જનતા પાર્ટીવાળા પણ ફાટી પડ્યા હતા કે અને ટીવી ડિબેટમાં એ લોકો બહિષ્કાર કર્યો હતો કે ભાઈ આ આવે તો આમ આદમી પાર્ટીવાળા આવે તો અમે નહીં આવે. હું કામ એકેડેમિકલી તર્કબદ્ધ વાતો કરનારા હતા. એમ કોંગ્રેસે એવી પેઢી તૈયાર કરવી પડશે. આ અધિવેશનની ફલશ્રુતિ એ છે, કમસે કમ એના પાયા મજબૂત કરશે પછી ભવિષ્યમાં ઇમારત ચણા 27માં હું ભાજપને પાડી દી, સોરી આજની તારીખે તો નહીં મેળ પડે. એ બધી મુંગેરીલાલ કે હસીન સપને જેવું થશે એવી વાતો કરવી. કારણ કે ઓલું મેં તમને કીધું જંગલના ઝાડવા જેવું છે, મૂળિયા ઊંડા કરી ગયા છે, એમ કંઈ રાતોરાત કંઈ કરમાઈ નહીં જાય. પણ તમારે અસંભવ કાંઈ નથી, પણ તમારે એમ ન માનવું કે આના વિરોધી મત મને મળવા જોઈએ. તમારા સપોર્ટર ક્યાં ગયા? તમારા સપોર્ટર ક્યાં? આ વિરોધી તો ખેર એ તો બોનસ છે, તમારું પોતાનું કોઈ સપોર્ટેડ છે ખરું? એ કરવાની જરૂર છે કે કોંગ્રેસ પેલા જે લોકોના હૃદયમાં હતી હવે ડોમમાં શું કામ આવી ગઈ. ખૂબ ખૂબ આભાર સાહેબ આ અંગે આપણી સાથે વિસ્તૃત ચર્ચા કરવા માટે. કોંગ્રેસનું જે 2 દિવસીય જે રાષ્ટ્રીય અધિવેશન છે જે અમદાવાદમાં થઈ રહ્યું છે તે અંગે જગદીશભાઈ મહેતાએ પોતાના મત છે તે વ્યક્ત કર્યા હતા અને અધિવેશન બાદ પણ કોંગ્રેસમાં હજી શું ફેરફારની જરૂર છે તે અંગે પણ પોતાનો મત છે તે રજૂ કર્યો હતો. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.